જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ વિશેષ રજૂઆત ભાવિ દર્શન સાથે હું છું અમિતા આપની સાથે। આખા સપ્તાહ દરમિયાન કઈ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થશે, કોણે ધ્યાન રાખવું પડશે, કોણે તકેદારી રાખવી પડશે, એ તમામ વાતો આજે જાણીશું ભાવિ દર્શનમાં। સાથે એ પણ જાણીશું કારણ કે ચંદ્રગ્રહણ પણ આ હપ્તામાં આવી રહ્યું છે, તો ચંદ્રગ્રહણની કેવી કેવી અસર કઈ કઈ રાશિઓ પર પડી રહી છે, જાતકે શું ધ્યાન રાખવું, આ તમામ વિશે માર્ગદર્શન મેળવીશું જ્યોતિષ શાસ્ત્ર ના આધારે। અને એના માટે અમારી સાથે જોડાયા છે જ્યોતિષ શાસ્ત્રી કમલેશભાઈ પંડ્યા। કમલેશભાઈ, આપનું સ્વાગત છે। જી નમસ્કાર। કમલેશભાઈ, આપણે જે નિત્ય દર સપ્તાહ પર આપણે દરેક રાશિના જે જાતકો છે તેમને આવનારું સપ્તાહ કેવું રહેશે એ તો જણાવીએ જ છે। આ વખતે ચંદ્રગ્રહણ પણ છે તો એની પણ વાત કરીશું। હવે શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા તો રાશિચક્રમાં સૌથી પહેલી રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? ચોક્કસથી આપણે બારે રાશિ વિશે વાત કરીશું। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો મેષ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર અલ અને એ પરથી આવતા હોય, આ સપ્તાહમાં ચંદ્રગ્રહણ તો છે, સાથે સાથે પંચગ્રહી યોગ પણ કુંભ રાશિમાં બનેલો છે। તો મેષ રાશિના જાતકોમાં આ સપ્તાહની જે શરૂઆત છે એ તમારા ઘરના કામકાજને લઈને ક્યાંક ડીલે જોવા મળી શકે। તમને ઘરમાં કોઈ નાનો મોટો વાદ વિવાદ હોય, કાર્યસ્થળ ઉપર તમારી મહેનત વધી જશે, ચેલેન્જીસ વધી જશે, એવા પણ યોગ સર્જાઈ રહ્યા છે। સપ્તાહની મધ્યમાં તમારું જે હેલ્થ છે એ સારી રહેશે, તમારી ઇન્ટેલેક્ચ્યુઅલ તમારી બુદ્ધિ જે છે એ સારી રહેશે, તમને ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ ફાયદો થાય, હેલ્પ થાય, તમારી ઈચ્છાઓ કોઈ પૂરી થાય એવા યોગ બની રહ્યા છે। પરંતુ સપ્તાહની અંતમાં તમારે તમારા હેલ્થથી ખાસ ધ્યાન રાખવાનું, એટલે જો બહારનું ખાવાનું ખાતા હોય તો ચોક્કસથી ટાળવું જોઈએ। માનસિક ચિંતાઓમાં સપ્તાહના અંતમાં થોડો વધારો જોવા મળશે, પરંતુ તમારું આખું જે સપ્તાહ જે છે એ ઉતાર ચઢાવથી થોડું ભરેલું રહેશે। પંચગ્રહી યોગ તમારો જે છે કુંભ રાશિમાં એટલે 11મા સ્થાનમાં છે, એટલે તમારે ખાસ તમારા સોશિયલ સર્કલમાં ગુસ્સો ટાળવાની જરૂર છે। મનભેદ થઈ શકે અને તમને ગુસ્સો આવે એટલે ગુસ્સા ઉપર નિયંત્રણ જરૂરથી રાખજો। બિલકુલ। તો મેષ રાશિના જાતકો તમારે સ્વાસ્થ્યને પણ જાળવવું જરૂરી છે, આખર કહેવાય છે ને પહેલું સુખ તે જાતે નર્યા, એટલે સ્વાસ્થ્ય માટે થોડી તકેદારી રાખવી, ગુસ્સા પર થોડો કંટ્રોલ રાખવો તો આ સપ્તાહ પણ નીકળી જશે। આગળ હવે વાત કરીએ મેષ રાશિ બાદ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર બ અને ઉ પરથી આવતા હોય, વૃષભ રાશિના જાતકોનો આ જે સપ્તાહ જે છે એ એમના કમ્યુનિકેશનમાં ક્યાંક ને ક્યાંક વધારો થવા જોવા મળી રહ્યો છે। એમના સંબંધો જે છે એ મધુર બનવા જઈ રહ્યા છે સપ્તાહની શરૂઆતમાં। નસીબનો તમને ક્યાંક સપોર્ટ મળશે, ક્યાંક તમારી મુસાફરી કામને લઈને કાં તો કોઈ અંગત તમારો કોઈ પર્સનલ કામ હોય એના લઈને પણ તમારી મુસાફરી થઈ શકે। તમારી જે મહેનત છે એ મહેનતનું કરેલું ફળ તમને શરૂઆતના 2 દિવસમાં મળી શકે। સપ્તાહની મધ્યમાં તમારે ઘરની અંદર સુખાકારી જે છે એમાં વધારો થવા જઈ રહ્યો છે। કરિયરમાં જો કોઈ નવી ઓપોર્ચ્યુનિટી, નવી તકનું સર્જન થાય, બિઝનેસમાં તમે કંઈ નવો પ્લાન કરો, અને સપ્તાહની જે અંત જે છે એમાં તમારે કોઈ ચાહીતી વ્યક્તિ હોય એની સાથે મુલાકાતના યોગ બની રહ્યા છે। સાથે સાથે તમારી કોઈ ઈચ્છાઓ હોય એ પૂરી થાય, સોશિયલ સર્કલમાં થોડો સમય પસાર કરશો તમે, એવું આ સપ્તાહ તમારું રહેશે। તો વૃષભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ ઘણું સારું લાગી રહ્યું છે। આપના સંબંધો વધુ સુધરે તેવી પણ આશા છે। અમે પણ આશા રાખીએ કે જે માર્ગદર્શન આપ્યું છે એ અનુસાર આપનું આવનારું સપ્તાહ આપને ફળે। હવે આગળ વધીએ અને મિથુન રાશિની વાત કરીએ। મિથુન રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે આ સપ્તાહ માટે? ચોક્કસથી મિથુન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ક, છ અને ઘ પરથી આવતા હોય, મિથુન રાશિના જાતકોનું આ સપ્તાહની જે શરૂઆત છે તેમાં નાણાકીય કોઈ લેવડ દેવડ હોય તો એ સફળ થવા જઈ રહી છે। તમારી કમ્યુનિકેશનમાં વધારો થશે, તમારું કમ્યુનિકેશન જે છે તેનાથી કન્વિન્સિંગ પાવર તમારો વધવા જઈ રહ્યો છે, કોન્ફિડન્સ વધવા જઈ રહ્યું છે। સાથે સાથે નવા પરિવર્તન પણ સપ્તાહની શરૂઆતમાં જોવા મળશે। સપ્તાહની મધ્યમાં તમારા કામનો જે મહેનત કરેલો છે મહેનતનું ફળ પણ જોવા મળી રહ્યું છે। ક્યાંક કોઈ ધાર્મિક પ્રસંગમાં તમારી હાજરી થાય, ક્યાંક કંઈક ધર્મ પૂજા તમારા હાથે કંઈક કાર્ય મંત્ર જપ થાય, ક્યાંક કંઈક દાન પણ તમારા હાથે થઈ શકે। પિતા સાથે સારા સંબંધ રહેશે। અને સપ્તાહની અંતમાં ઘર મકાન જમીનને લઈને કોઈ પ્રશ્ન હોય, વાહનને લઈને કોઈ સમસ્યા હોય, વાહનનું બગડી જવું એવા કોઈ પ્રસંગ સર્જાઈ શકે છે। તમારે ખાસ તમે જ્યાં કાર્યસ્થળ ઉપર કામ કરી રહ્યા છો ત્યાં તમારે તમારા કમ્યુનિકેશન અને વાતચીત ઉપર ખાસ ધ્યાન રાખવું પડશે। બિલકુલ। તો પ્રયાસ કરશો તો પ્રયાસ પુરુષાર્થ એ પ્રારબ્ધમાં પરિવર્તિત થશે। આપના માટે આ સપ્તાહમાં સાચું થઈ શકે તેમ છે। આગળ વધશો અને પ્રયાસ કરતા રહેશો। હવે વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિના જાતકો માટે પણ શું ધ્યાન રાખવાની છે આ સપ્તાહ દરમિયાન? ચોક્કસથી ચંદ્રગ્રહણ 3 તારીખ અને મંગળવારના રોજ થવા જઈ રહ્યું છે। ચંદ્રગ્રહણ એટલે કે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે ત્યારે આ ગ્રહણ થાય છે। આની સાથે ઘણી બધી કથાઓ પણ જોડાયેલી છે।
આપણે ખાસ કરીને ચંદ્રગ્રહણના આ સમયની વાત કરીએ તો બપોરના 3 વાગે અને 20 મિનિટથી લઈ અને 6 વાગે અને 46 મિનિટનો આ સમય બની રહ્યો છે. અને જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગતું હોય ત્યારે સૂતક કાળ પણ લાગતો હોય છે. અને કહેવાય છે કે ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલાં અને સૂર્યગ્રહણમાં 12 કલાક પહેલાં સૂતક કાળ લાગતો હોય છે. સૂતક કાળનો સમય પણ તમે નોંધી લેશો. સૂતક કાળ સવારે 3 તારીખે 9:39 શરૂ થાય છે અને સાંજે 6:47 સુધી આ સૂતક કાળનો સમય રહેશે. ખાસ કરીને જો ચંદ્રગ્રહણની વાત કરીએ તો જે પૂર્ણ ચંદ્રગ્રહણનો જે સમય છે એ એક્ઝેક્ટ 20 મિનિટનો એટલે કે સાંજે 6:26 લઈ 6:46 એટલે કે 20 મિનિટનો આ સમય રહેશે. તો આ ચંદ્રગ્રહણની માહિતી છે. બિલકુલ. તો ચંદ્રગ્રહણમાં સૂતક કાળની પણ આપણે માહિતી મળી ગઈ છે. ખાસ કરીને આપણે ત્યાં તો એવી પ્રથા રહી છે કે જ્યારે પણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ હોય તો કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું હોય છે. ખેર એ નીતિ નિયમો જાણીશું, પરંતુ તે પહેલાં આપણે જે રાશિઓનું ફળકથન જાણી રહ્યા છે તેના પર ફરી પરત આવીએ. આપણે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી સિંહ રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર મ અને ટ પરથી આવતા હોય, સિંહ રાશિના જાતકોનું આ જે સપ્તાહની શરૂઆત છે એમાં તમારી માનસિક ચિંતાઓમાં વધારો થવા જઈ રહ્યો છે. સપ્તાહની શરૂઆતમાં તમારા અનએક્સપેક્ટેડ ખર્ચા વધી શકે છે. તમને નાનો મોટો માથાનો દુખાવો કાં તો પગમાં કંઈ દુખાવો થાય એવા યોગ બની રહ્યા છે. સાથે સાથે તમારે તમારી તબિયતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજા નંબરે કે આ ચંદ્રગ્રહણ જે થઈ રહ્યું છે એમાં સિંહ રાશિની અંદર જ આ ચંદ્રગ્રહણ છે, એટલે સિંહ રાશિવાળા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. આ દિવસે તમારા મનના વિચારો ઉથલપાથલ થઈ શકે છે. તમે તમારા મન ઉપર કંટ્રોલ ખોઈ શકો છો. એટલે ખાસ કરીને તમારે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવાનો છે, તમારી વાણી ઉપર અને વર્તન ઉપર કંટ્રોલ રાખવાનો છે અને કોઈ પણ નવા સાહસ કે પરાક્રમ કરવાનું નથી. સપ્તાહની જે અંત જે છે તેમાં ચોક્કસથી તમારા નાણાકીય પ્રશ્નો હોય કે કૌટુંબિક પ્રશ્નો હોય કે તમારી વાણી કમ્યુનિકેશનનું ક્ષેત્ર હોય, બેન્કિંગના ક્ષેત્રો હોય, કોઈ દસ્તાવેજના કામકાજ હોય અને કંઈક નવા પરિવર્તન પણ પોઝિટિવિટી સાથે સપ્તાહના અંતમાં પાછા ફરશે. પરંતુ ગ્રહણના દિવસે તમારે ખાસ સાવચેતી રાખવાની છે. બિલકુલ. તો ગ્રહણના દિવસે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ગ્રહણ છે તો એની તકેદારી રાખવી જોઈએ. હવે આપણે કન્યા રાશિની વાત કરીએ. કન્યા રાશિના જાતકો માટે શું તકેદારી રાખવી, તેમના માટે શું માર્ગદર્શન? ચોક્કસથી કન્યા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર પઠ અને અણ પરથી આવતા હોય, કન્યા રાશિના જાતકોની આ સપ્તાહની શરૂઆત કંઈક નવા સમાચાર, ખુશીના સમાચાર તમને મળશે. કંઈક નવો ફાયદો થવા જઈ રહ્યો છે. અત્યાર સુધી તમે બહુ મહેનત કરી હોય, કોઈ કામ અટકેલું હોય તો એ કામ ચોક્કસથી સપ્તાહની શરૂઆતમાં પૂરું થવા જાય. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો સપ્તાહની શરૂઆતના 2-3 દિવસ જે છે એમાં તમને ચોક્કસથી લાભ જોવા મળી રહ્યો છે. મિત્ર સર્કલ સાથે સારો સમય પસાર કરશો. સપ્તાહની મધ્યમાં માનસિક તણાવ થોડો જણાય, કામ અટકતા હોય એવું લાગે, પરંતુ કોઈ ચિંતાની સમસ્યાનો કોઈ પ્રશ્ન નથી. સપ્તાહની અંતમાં ફરીથી તમારો કોન્ફિડન્સ, તમારા નવા વિચારો અને તમારા જીવનમાં નવી ઉર્જાઓ પ્રવેશવા જઈ રહી છે. બિલકુલ. તો ચિંતા ના કરો, સપ્તાહ સારું જવાનું છે. હવે આગળ વધીએ, તુલા રાશિની વાત કરીએ. તુલા રાશિના જાતકો માટે શું માર્ગદર્શન છે? ચોક્કસથી તુલા રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ર અને ત પરથી આવતા હોય, ખાસ કરીને સપ્તાહની શરૂઆતમાં કરિયર ક્ષેત્રે તમને પ્રગતિ જોવા મળી શકે તેવા યોગ બની રહ્યા છે. જે લોકોનું કરિયરમાં કંઈ તકલીફ હોય તો સારું થશે. જે લોકો નોકરીની શોધમાં હોય તો નોકરી મળી શકે છે. ઇન્ટરવ્યૂ તમારું ખૂબ સારું જઈ શકે છે. તમારા કામની પ્રશંસા બોસ કરી શકે છે. સાથે સાથે તમારા ઘર મકાનના અને વાહનને લગતા કોઈ પ્રશ્નો હોય, માતાના સ્વાસ્થ્યને લઈને પ્રશ્નો હોય તો સપ્તાહની શરૂઆતમાં સારું રહેશે. સપ્તાહની મધ્યમાં તમારા ઇન્વેસ્ટમેન્ટથી તમને ફાયદો થાય. વિદ્યાર્થી વર્ગો હોય તો ભણવામાં મન લાગશે. જે તે વિષયની પરીક્ષા હોય તેમાં સારું રિઝલ્ટ, એમાં તમારી પરીક્ષા સારી જઈ શકે છે. સાથે સાથે કોઈ ચહીતી વ્યક્તિ હોય એની સાથે સમય પણ પસાર કરશો, મિત્ર સર્કલ સાથે પસાર કરશો. ખાલી તમારે સપ્તાહના અંતના 2 દિવસ જે છે એ સાચવવાના છે. એમાંય ખાસ કરીને વાત કરીએ તો તમારે બહારનું ખાવાનું અને માનસિક કોઈ તકલીફ અને તમારા એક્સપેન્સીસ એટલે ખર્ચા ઉપર નિયંત્રણ કરવાની જરૂર રહેશે. બિલકુલ. હવે આગળની રાશિની વાત કરીએ, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી વૃશ્ચિક રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ન અને ય પરથી આવતા હોય, આ વૃશ્ચિક રાશિ એટલે કે આ સપ્તાહની બીજી સુપરસ્ટાર રાશિ થવા જઈ રહી છે. સપ્તાહની શરૂઆતમાં જ નસીબનો જોરદાર સપોર્ટ મળશે. કોઈ વ્યક્તિના ફાધર સાથેના, પિતા સાથેના કોઈ સંબંધ હોય જેમાં મતભેદ હોય, વાદ વિવાદ હોય, પ્રોપર્ટી સાથેના લીગલ મેટર્સની કોઈ મેટર હોય તો એમાં સફળતા જોવા મળી રહી છે. નસીબનો સાથ મળશે, ઈશ્વરનો સાથ મળશે. પ્રભુની કૃપા વરસવા જઈ રહી છે તમારા રાશિ ઉપર. વૃશ્ચિક રાશિના જાતકોનું સપ્તાહનું જે મધ્ય છે એ કરિયર ક્ષેત્રે અને સુખ સમૃદ્ધિ ક્ષેત્રે ખૂબ જ સારું રહેશે.
પરિવારમાં ખૂબ સુમેળ રહેવાનો છે અને પરિવારમાં કંઈક નવા સમાચાર, નવી ખુશીઓ આવવા જઈ રહી છે, કંઈક નવી વસ્તુની ખરીદી, કંઈ શોપિંગ કરવા જશો, આ બધા જ યોગ બનશે. અને સપ્તાહનું અંત જે છે એમાં તમારી જે વિશેષ છે, તમારી ઇનર ડિઝાયર જે છે, અંતરની મનની જે ઈચ્છાઓ છે એ ચોક્કસથી પૂરી થશે. વિદ્યાર્થી વર્ગ માટે બી ખૂબ સારો દિવસ, મિત્ર સર્કલ માટે પણ ખૂબ સારો દિવસ. એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે તો આનંદો આવનારું સપ્તાહ ઈચ્છા પૂર્તિ કરનારું નીકળશે. આપણે વૃશ્ચિક રાશિ સુધી તો વાત કરીએ, આગળની રાશિની વાત કરીશું, પરંતુ આપણે હવે ફરી એકવાર ગ્રહણની વાત કરીએ. ગ્રહણમાં આપે સૂતક કાળની માહિતી આપી દીધી, પરંતુ આ સૂતક કાળ, તો સૂતક કાળમાં શું કરવું, સૂતક કાળ પહેલા શું કરવું, અને જ્યારે ગ્રહણ પૂર્ણ થઈ જાય છે ત્યારે શું કરવું, શું ન કરવું, કારણ કે આ ઘણી અસમંજસ ભરેલી વાતો હોય છે. ચોક્કસથી ખૂબ સરસ પ્રશ્ન છે. સૂતકકાળ દરમિયાન શું કરવું? સૌથી પહેલાં તો કે સૂતકકાળનો જે સમય છે એ ખૂબ જ સંવેદનશીલ અને એક નકારાત્મક ઉર્જાઓવાળો હોય છે. તો આ સમયમાં આપણે શું કરવું જોઈએ? ખાસ કરીને આપણે આ સમયે રસોઈ ન બનાવવી જોઈએ અને આપણે ભોજન ન કરવું જોઈએ. બને ત્યાં સુધી વ્રત કરવું જોઈએ, જપ કરવા જોઈએ, તપ કરવા જોઈએ. બીજા નંબરે વાત કરીએ તો આપણે જે કંઈ પણ પાણી પી રહ્યા હોય તો પાણીમાં આપણે તુલસીનું પાન રાખી શકીએ છીએ. બીજા નંબરે આપણા ઘરની અંદર જ્યાં ધન ધાન્ય હોય, જ્યાં જમવાનું હોય, જ્યાં આપણી પૂજાનું સ્થાન હોય, જ્યાં પવિત્ર વસ્તુઓ હોય, આ બધી જ જગ્યાએ આપણે દર્ભનો ઉપયોગ કરી શકીએ છીએ. શાસ્ત્ર પ્રમાણે દર્ભને ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. એટલે સૂતકના દિવસે અને ગ્રહણના સમયે દર્ભનો વપરાશ ચોક્કસથી કરવો. સાથે સાથે સ્વચ્છ રહેવું અને શાંત રહેવું, મંત્ર જાપ કરવા, બને ત્યાં સુધી મહામૃત્યુંજય મંત્ર જાપ કરવો. સાથે સાથે તમારે હળવું ધ્યાન કરી શકો, મૌન રહી શકો. જેટલા મૌન રહેશો એટલી તમારી ઉર્જાઓ જે છે એ તમારી બેલેન્સ રહેશે. આપણે આ તો વાત કરી સૂતક કાળ દરમિયાન, પરંતુ ગ્રહણ પૂર્ણ થઈ જાય છે ત્યારે શું કરવું? ચોક્કસથી ગ્રહણ પૂર્ણ થઈ ગયા પછી આપણે તરત જ સ્નાન કરી અને ચોખ્ખા થઈ જવું, નંબર 1. નંબર 2, આપણી જે પૂજાનું સ્થાન હોય આપણા ઘર, એમાં આપણે સાફ સફાઈ કરી લેવી. નંબર 3, તાજું ભોજન બનાવવું. કોઈ વાસી ભોજન ઘરમાં હોય તો એનો ઉપયોગ નહીં કરવો, તાજું ભોજન ફરીથી બનાવવું. અને ચોથા નંબરે શક્ય હોય તો આ જે સૂતકકાળનો સમય પતી જાય તે પછી તમારે અન્નદાન કરવું ચોક્કસથી. એની સાથે સાથે જરૂરિયાતમંદોની મદદ કરવી. સાથે પશુ પક્ષીઓને અને પ્રાણીઓને ચોક્કસથી તમારે કંઈક ને કંઈક જમવાનું આપી દેવું. અને ગ્રહણ પછી તમારે આ દાન જે છે, આ દાનનો જે મહિમા છે એ આપણી ઉર્જાઓને સંતુલિત કરવાનો મહિમા સાથે સંકળાયેલો છે. બિલકુલ. એટલે ગ્રહણ પૂર્ણ થાય ત્યારબાદ દાન કરવું જોઈએ એવું આપણા શાસ્ત્રો પણ કહી રહ્યા છે. અહીં એક બીજો સવાલ એવો પણ થાય છે, કારણ કે જ્યારે પણ ગ્રહણનો સમય હોય તો ગર્ભવતી મહિલાઓ માટેના એક અલગ નિયમો હોય છે, તો એ શા માટે અને શું નિયમો? તો ગર્ભવતી મહિલાઓએ શું ટાળવું એની વાત કરીશું. તો નંબર 1, ગ્રહણ દરમિયાન તમારે ખાસ કરીને બહાર નથી જવાનું ક્યાંય. બીજા નંબરે ગ્રહણને તમારે નરી આંખે અને સીધી રીતે નથી જોવાનું. ત્રીજા નંબરે સૂતક પહેલાં બનાવેલું જે ભોજન જે છે એ તમારે નથી લેવાનું. અને ચોથા નંબરે જો આપણે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ, તો તમારે ગ્રહણને ખૂબ જ શાંતિથી અને ખૂબ જ સ્થિરતાથી નિરીક્ષણ કરવાનું અને તમારી સાર સંભાળ રાખવાની. બરાબર. આશા રાખીએ છીએ કે ગર્ભવતી મહિલાઓએ પણ આ જે સૂચન આપ્યા છે, જે નિર્દેશ છે તે આપ પણ પાડો ને આપના બાળક અને આપની તબિયતનું ધ્યાન રાખો. હવે આપણે આગળ વધીએ અને અન્ય જે 4 રાશિ છે તેની પણ વાત કરી લઈએ. તો ધન રાશિની વાત કરીએ, તે લોકો માટે આવનારું સપ્તાહ કેવું? ચોક્કસથી ધનુરાશિ એટલે કે જેમના નામના અક્ષર ભ, ધ, ફ પરથી આવતા હોય, ધનુરાશિવાળા માટે આ સપ્તાહની શરૂઆત છે એ કંઈક નવું પરિવર્તન લઈને આવી રહ્યું છે. પરંતુ સપ્તાહના શરૂઆતના 2 દિવસમાં તમારે વાહન ચલાવતી વખતે ખાસ રાખવું. બીજા નંબરે કે તમારે તમારા જે પૈસાનો વ્યવહાર હોય એમાં ખાસ ધ્યાન રાખવું. જલ્દી કોઈની ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. તમારા કમ્યુનિકેશન ઉપર પણ ધ્યાન રાખવું અને તમારા કુટુંબના સંબંધોમાં ક્યાંક કોઈને ખોટું ના લાગી જાય, ક્યાંક કંઈના બોલવાથી તમને ખોટું ના લાગી જાય, એનું ખાસ ધ્યાન રાખવું. સપ્તાહની મધ્યમાં તમને નસીબનો સાથ મળશે. તમારા કરેલા એફર્ટ જે છે એનું રિઝલ્ટ પણ તમને મળશે. તમારા નેબર હોય, તમારા સિબલિંગ હોય, તમારી આસપાસ કરનાર સાથે મળીને કામ કરનાર જે હોય એ લોકોનો પણ તમને ભરપૂર સપોર્ટ મળી જશે, નસીબનો સપોર્ટ મળશે. કોઈ લીગલ મેટર હોય તો એમાં સફળતા મળવાનો યોગ છે. અને સપ્તાહના અંતમાં કરિયરમાં તમારા સારા યોગ બની રહ્યા છે. નોકરી ઈચ્છુક કોઈ વ્યક્તિ હોય તો નોકરી બની શકે છે. સાથે સાથે ઘરમાં પણ સુખ શાંતિનો માહોલ જોવા મળશે. બિલકુલ. ધન્યવાદ. વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટેનું માર્ગદર્શન. ચોક્કસથી મકર રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર ખ અને જ પરથી આવતા હોય, સૌપ્રથમ સપ્તાહની શરૂઆતમાં જ જો કોઈ લગ્ન ઈચ્છુક વ્યક્તિ હોય તો લગ્નમાં તમને સારા સમાચાર મળી શકે. તમારા લગ્ન સંબંધોના જે કંઈ વિખવાદ હોય, કોઈ અટકેલા કાર્ય હોય તો એ પૂરા થવા જઈ રહ્યા છે.
તમે કોઈ પાર્ટનરશિપ બિઝનેસના વિચાર કરી શકો છો, કાં તો કોઈ પાર્ટનરશિપ બિઝનેસમાં હોવ તો પણ તમારા સંબંધો અને ધંધામાં તમને પ્રગતિ જોવા મળશે. તમારા વિચારો અમલમાં મૂકશો, નવા ડિસિઝન પણ લેશો. સપ્તાહની મધ્યમાં તમારે ખાસ કાળજી રાખવાની છે. બને તેટલું તમારે બહારની જે જગ્યાઓ, બહારની વસ્તુઓથી એક્સપ્લોર કરવાનું ટાળવું જોઈએ. બને ત્યાં સુધી ઘરમાં બેસવું, કોઈ સારી વસ્તુ પર સ્ટડી કરવું અને કોઈ સાહસિક કાર્ય હોય એ બધા ટાળવા જરૂરી છે. સપ્તાહના અંતમાં તમને નસીબનો સપોર્ટ ચોક્કસથી મળી જશે. બિલકુલ. તો મકર રાશિના જાતકો ધ્યાન રાખજો, સપ્તાહના અંત સુધીમાં સૌ સારા થવાના છે. આપણે આગળ વધીએ, કુંભ રાશિની વાત કરીએ. કુંભ રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ કેવું છે? ચોક્કસથી કુંભ રાશિના જાતકો એટલે કે જેમને નામના અક્ષર ગ, શ, શ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆતમાં જ તમારે ચેલેન્જીસનો સામનો કરવો પડે. કંઈક ને કંઈક ઓબ્સ્ટેકલ્સ જોવા મળે એવું થાય. તમે જે પરિસ્થિતિ વિચારી ન પણ હોય એવી પરિસ્થિતિનું સર્જન થઈ જાય. એવા યોગ સપ્તાહની શરૂઆતમાં બની રહ્યા છે. તમારી ઉપર ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન હાવી થાય. તમે કોઈ કોમ્પિટિશનની પ્રવૃત્તિઓમાં હોવ તો બની શકે એવું કે તમને ડિફીટ મળી શકે. સાથે સાથે તમારી તબિયત પણ થોડી હળવી દેખાય, તમને આળસનો અનુભવ થાય, કંઈ સૂઝે નહીં શું કરવું શું ન કરવું. સપ્તાહની શરૂઆત આવી જશે, પરંતુ સપ્તાહનું જે મધ્ય છે તેમાં તમને સારો સપોર્ટ મળી જશે. કંઈક નવી ઉર્જાનો સંચાર થશે, કંઈક તમારા નવા આઈડિયાઝ અને નવા પ્લાનિંગ હશે, એમાં પણ સફળતા જોવા મળશે. પરંતુ ફરીથી સપ્તાહના અંતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. નવું સાહસ નથી કરવું અને તમારે ખાસ કરીને ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાન રાખવું, વાતચીત કરતી વખતે ધ્યાન રાખવું. કોઈ પણ એવા મુદ્દાઓમાં ન આવવું જેના કારણે તમે કોઈ વાદ વિવાદમાં ફસાવો. તો કોઈ એક એવી રાશિ છે 12 રાશિઓમાંની જેને આ સપ્તાહમાં ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે, એ આ કુંભ રાશિ છે. બિલકુલ. તો કુંભ રાશિના જાતકો જો કે ચિંતા ના કરો, કારણ કે ગ્રહોની ગતિ ભલે ગોચર હોય, ગોચરમાં અગોચર હોય, આપણને ખ્યાલ ના આવે, પરંતુ જો તકેદારી અને સમજથી વર્તીએ તો પછી આપણા પણ સારા અને શુભ કાર્યો થશે જ એવી આશા રાખીને આગળ વધશો. આપણે કુંભ રાશિ બાદ હવે મીન રાશિની વાત કરીએ. મીન રાશિના જાતકો માટેનું આ સપ્તાહનું ફળ કેવું છે? ચોક્કસથી મીન રાશિના જાતકો એટલે કે જેમના નામના અક્ષર દ, ચ, જ પરથી આવતા હોય, સપ્તાહની શરૂઆત તમારી સારી જઈ શકે છે. સપ્તાહમાં તમને કોઈ તમે રોકાણ કરેલું હોય એમાં તમને ફાયદો થાય. વિદ્યાર્થી વર્ગો હોય તો તમને ભણવામાં મન લાગે. ક્યાંય તમારા સંબંધો હોય તો તેમાં તમારી મુલાકાત થાય. મિત્રો સાથેના સંબંધો, તમારી ઈચ્છાઓ પૂરી થવી, આ બધા કાર્યો જે છે તમને નવી આવકના સ્ત્રોત દેખાય, તમને ફાયદા થાય. ગેઇન બેનિફિટની તમારા યોગ બની રહ્યા છે. પરંતુ સાથે સાથે આ રાશિમાં અત્યારે હાલમાં કુંભ રાશિમાં જે પંચગ્રહી યોગ બને છે તો તમારી માનસિક તણાવ, માનસિક ચિંતાઓમાં વધારો થાય એવું પણ બને. સપ્તાહની મધ્યમાં તમારી માતાને તો કોઈ તકલીફ થાય એવા પણ યોગ બની રહ્યા છે. સપ્તાહની અંતમાં જે લોકો મેરિટલ લાઈફમાં કોન્ફ્લિક્ટમાં હોય, સંબંધો સારા ન હોય તો સંબંધો સુધરવા જઈ રહ્યા છે. જે લોકો મેરિટલ લાઈફને આગળ વધારવા માંગતા હોય તો સારી ઓપોર્ચ્યુનિટીઝ મળશે. સારા સમાચાર આવી રહ્યા છે. કંઈક નવા આઈડિયાઝ બિઝનેસના તમે કરશો, કંઈક નવા ડિસિઝનો પણ લેવા જઈશો અને આ ડિસિઝનો તમને સફળતા પણ અપાવશે. બિલકુલ. તો મીન રાશિના જાતકો માટે પણ જો આ માર્ગદર્શન છે, માર્ગદર્શન અનુસાર આગળ વધો તો તમારા પ્રયાસોનું પરિણામ ચોક્કસથી મળશે. આપણે આજે રાશિઓની વાત કરી કમલેશભાઈ, એમાં આપે જણાવ્યું કે વૃશ્ચિક રાશિ એ સુપરસ્ટાર રહેશે. આ ઉપરાંત સિંહ રાશિમાં ગ્રહણની પણ કંઈક વાત કરી અને કુંભ રાશિએ સૌથી વધુ ધ્યાન રાખવાની વાત કરી. તો અહીં મારે એ જાણવું છે કે જ્યારે ગ્રહણ આવી રહ્યું છે તો આ ગ્રહણની કયા કયા ગ્રહ અને રાશિ પર અસર થઈ રહી છે? કઈ રાશિએ શું તકેદારી રાખવી, શું ધ્યાન રાખવું? ગ્રહણની કેવી અસર કઈ રાશિ પર? ચોક્કસથી ખાસ કરીને આ ગ્રહણ જે છે એમાં 4 મહત્વની એવી રાશિઓ છે જેમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. નંબર 1 મેષ રાશિ, નંબર 2 કર્ક રાશિ, નંબર 3 સિંહ રાશિ. સિંહ રાશિમાં તો ગ્રહણ થવા જઈ રહ્યું છે. અને નંબર 4 મીન રાશિ. મેષ રાશિના જાતકોએ એમના ગુસ્સા ઉપર ખૂબ જ કંટ્રોલ રાખવાની જરૂર છે. તમારું મન એ તકલીફમાં મુકાશે, તમે ક્યાંક ને ક્યાંક દુવિધાઓમાં ફસાશો. આ ગ્રહણની અસરો છે તો તમારે તમારા ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે. કર્ક રાશિના જે જાતકો છે તેમને બોલવામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. તમારી લાગણીઓ દુભાય એનાથી ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને વાહન ચલાવતા હોય તો ખૂબ જ કાળજી રાખજો. બને ત્યાં સુધી ઘરમાં રહેશો એ તમારા માટે હિતાવહ છે. સિંહ રાશિના જાતકોમાં તો સિંહ રાશિમાં જ ગ્રહણ થવા જઈ રહ્યું છે તો બને એવું કે તમારી પરિસ્થિતિ બગડી જાય, તમે કોઈ કોન્ફ્લિક્ટમાં, વાદ વિવાદમાં ફસાવો. એટલે બોલતા પહેલાં ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે તમારા લગ્ન જીવનમાં કોઈ વાદ વિવાદ બને એવી પણ યોગ સર્જાઈ રહ્યા છે આ ગ્રહણના કારણે. તમારી ઉપર ભાર જોવા મળશે, તમારી ઉપર તમારો કંટ્રોલ તમે ખોશો. અને જ્યારે કોઈ માણસ કંટ્રોલ ખોવે છે તો એની સાથે કંઈક ને કંઈક વાદ વિવાદ કે કોઈક નવા ઇવેન્ટ બનતા હોય છે.
છેલ્લી રાશિ વાત કરીએ મીન રાશિ, તો મીન રાશિ પ્રમાણે પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે. તમે લાગણીઓને કંટ્રોલમાં રાખજો અને તમારા વિચારો જે છે એ ઘડીએ પડીએ બદલાશે, તમારા નિર્ણયો બદલાશે, તમારી હેલ્થની ખાસ કાળજી રાખવાની જરૂર છે. તો આ ચંદ્રગ્રહણમાં આ 4 રાશિઓ છે જેની ઉપર વધારે નેગેટિવ પ્રભાવ જોવા મળશે. બિલકુલ. તો આ જે 4 રાશિઓ છે તેમના જાતકોએ થોડું વધારે ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે કહેવાય છે ને કે નજર હટી દુર્ઘટના ઘટી. તો બસ થોડી તકેદારી રાખવી, સમજદારીથી વર્તન કરવું તો ગ્રહણની અસરો પણ નહીં નડે, નકારાત્મકતા દૂર થાય. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આટલી બધી માહિતી અમારા દર્શકોને આપી, આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે આપણે એ તો જાણી લીધું કે આવનારું સપ્તાહ દરેક રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે, ક્યાં તકેદારી રાખવાની જરૂર છે, ક્યાં કોને નસીબ સાથ આપશે અને તેની સાથે સાથે ગ્રહણમાં શું કરવાનું છે એ સૌથી મહત્વપૂર્ણ છે. તો ગ્રહણનો જે કાળ છે એ નકારાત્મકતા આપણા સૌના જીવનમાંથી દૂર થાય અને એ સમય પસાર કરીને આપણે સૌ કોઈ પ્રગતિના પંથે આગળ વધી શકીએ એ જ આશા સાથે હવે મને રજા આપશો. નમસ્કાર.